દહેગામના એક મકાનની અંદર કેદ થયેલા આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલર પર બે લોકો આવે છે અને મકાનની અંદર પ્રવેશ કરે છે. તે બંને મકાનની અંદરથી એક મહિલાને બહાર લઈ જવાના પ્રયત્નો કરે છે. યુવતી તેમની સાથે ન જવા માટે ચીસો પાડી રહી હતી. આ દરમિયાન જે બે યુવકો મકાનમાં ઘૂસ્યા હતા, તેમની પાછળ આવેલા બીજા લોકોનું ટોળું બહારથી દરવાજો ખોલવાની કોશિશ કરે છે, પરંતુ યુવતી અને તેના પરિવારજનો દરવાજાને બંધ રાખવાના પ્રયત્નો કરે છે, કારણ કે તેમને ખ્યાલ હતો કે જો ટોળું અંદર ઘૂસી જશે તો કોઈને હાનિ પહોંચાડશે અને યુવતીને ઉઠાવીને લઈ જશે. જો કે લાકડીઓ અને વધારે લોકોના ટોળાના કારણે દરવાજો ખુલી જાય છે અને મકાનમાં ધસી આવેલું ટોળું યુવતીનો હાથ પકડીને તેને ગાડીમાં બેસાડીને ફરાર થઈ જાય છે. આખો વિડીયો જોયા પછી એક વાતનો ચોક્કસ ખ્યાલ આવે કે યુવતી કારમાં બેસવા નહોતી માંગતી, તેમ છતાં તેને અંદર બેસાડવામાં આવી, એટલે કે તેનું અપહરણ કરવાનું આવ્યું. જેને લઈને યુવતીનો પતિ ફરિયાદ નોંધાવે છે કે તેની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું છે. દહેગામના 23 વર્ષીય રવિ હિતેન્દ્રકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ 1.5 વર્ષ પહેલાં તેણે યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, ત્યારબાદ કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી 4 મહિના સુધી તેઓ બહાર રહ્યા અને છેલ્લા 2 મહિનાથી દહેગામમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. આ દરમિયાન 14મી સપ્ટેમ્બરે બપોરના 2:30 વાગ્યાના અરસામાં રવિના ઘરે તેની પત્નીના મામા કાનજીભાઈ રબારી, કેવુલભાઈ રબારી, દક્ષ રબારી, ગોવિંદ રબારી અને અન્ય 3 અજાણ્યા માણસો સહિત કુલ 6 લોકો ધસી આવ્યા. તેઓ એક એક્ટિવા, કિયા સોનેટ અને ક્રેટા ગાડી લઈને આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ લોકોએ ઘર પાસે આવીને બૂમાબૂમ કરી યુવતીને તેમની સાથે મોકલી આપવા જણાવ્યું, પરંતુ યુવતી અને તેના પરિવારે ન પાડતા તેનો લાકડીઓ લઈને ઘરમાં ઘૂસી ગયા. બાદમાં તેમણે યુવતીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરતા રવિ અને તેના માતા પિતા ભાઈ વચ્ચે પડ્યા હતા, જેથી આરોપીઓએ રવિ અને તેના પરિવારના સભ્યોને લાકડીઓ અને ગળદા પાટુથી માર માર્યો હતો. આ હુમલામાં રવિ અને તેના પરિવારજનો નીચે પડી ગયા હતા. બાદમાં તેઓ યુવતીને બળજબરીપૂર્વક સફેદ કલરની કિયા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા. આ ઘટના બાદ રવિએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને જાણ કરી. દહેગામમાં રહેતા રવિ પટેલ એમની પત્ની સાથે છેલ્લા 2-1 મહિનાથી દહેગામ ખાતે રહેતા હતા. ઘટના મુજબ એમની પત્ની આયુષીના ઘરવાળા એમના પિયરના પક્ષના એના મામા અને એના ભાઈને રવિભાઈના ત્યાં આવેલા અને આયુષીને અપહરણ કરી લઈ ગયેલ છે અને રવિને અને એના કુટુંબીજનોને ગળદાપાટોનો માર મારેલ છે. આ બાબતે પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે. એક આરોપી એરેસ્ટ કરેલ છે, બાકીના આરોપી અને ભોગ બનનારની શોધખોળ ચાલુ છે.